શું તમને પણ લીડ્સ નથી મળી રહી? તમે પણ ફોન અને ડીએમ કરીને પરેશાન થઈ ગયા છો, માથાનો દુખાવો થઈ ગયો છે, છતાં પણ કોઈ લીડ તમારી સાથે કન્વર્ટ નથી થઈ રહી. તમે ફોન કરો છો, કોઈ ફોન પિક નથી કરતું. તમે મેસેજ કરો છો, કોઈ રિપ્લાય નથી કરી રહ્યું. બધા લોકો તમને ઇગ્નોર કરે છે. પછી એક સમય બાદ તમને લાગે છે કે હવે તમારે લીડ્સ ખરીદવી જોઈએ. પછી તમે લીડ ખરીદો છો. તમે એક લીડ માટે 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા સુધી પણ પે કરો છો, છતાં પણ એ લીડ તમારી સાથે કન્વર્ટ નથી થઈ રહી કે કોઈ તમારી સાથે જોઈન કરવા નથી માંગતું. તો જો તમે પણ આ બધી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો તમે બિલકુલ સાચી વિડીયો જોઈ રહ્યા છો. હું તમને જણાવીશ કે સૌથી સરળ રીતે તમે લીડ કેવી રીતે જનરેટ કરી શકો છો. તો હેલો એવરીવન, હું છું મમતા, વલસાડ ગુજરાતથી, અને આજની વિડીયોમાં હું તમને જણાવવાની છું કે સૌથી સરળ રીતે તમે લીડ કેવી રીતે જનરેટ કરી શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમે કોઈ પણ નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં કામ કરી રહ્યા હો તો તમારે લીડ તો જનરેટ કરવી જ પડશે. ત્યારે જ તમે તમારી ટીમ બનાવી શકો છો, ત્યારે જ તમારી ટીમ વધે છે અને તમારું કામ સારી રીતે થાય છે અને તમે તેમાંથી પેસિવ ઇન્કમ કમાવો છો. અને સૌથી મોટી સમસ્યા એ છે કે તમને લીડ્સ મળી નથી રહી. તો તેનું સોલ્યુશન શું છે? તમે લીડ્સ કેવી રીતે જનરેટ કરી શકો છો? જો તમે કોલ અને મેસેજ કરીને બધાને કહો છો કે જુઓ, હું નેટવર્ક માર્કેટિંગ કંપની છે, આ નેટવર્ક માર્કેટિંગ કંપની છે અને હું ઘણા પૈસા કમાઈ રહ્યો છું. તમે તમારી ગાડી, બંગલા, ચેક્સ બતાવો છો કે તમે પણ આ રીતે કામ કરો તો તમારી પાસે પણ બંગલો હશે, ગાડી હશે. જો તમે આવું બધાને કહો છો તો બીજો વ્યક્તિ તમને કેમ જોઈન કરશે? તમે પણ વિચારો. જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને કહે કે મારા પ્રોડક્ટ્સ લઈ લો અથવા મારી સાથે કામ કરો, તો તમે તેને કેમ જોઈન કરશો? આજકાલના લોકો બહુ સ્માર્ટ થઈ ગયા છે. જો તમે તેમને જઈને કહો કે મારી સાથે કામ કરો, તમે ઘણા પૈસા કમાઈ શકો છો, મોટા બંગલા હશે, તમે ફોરેન ટ્રીપ મળશે. જો તમે આ બધું કહો તો સૌપ્રથમ તેઓ તમને શંકાની નજરથી જ જોશે. તેઓ વિચારશે કે આ બધું મને કેમ કહી રહ્યો છે? કદાચ કોઈ ફ્રોડ હશે એટલે મને કહી રહ્યો છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે કદાચ તમે તેમને ફસાવવા માંગો છો. જો તમે તમારી ઇન્કમ બતાવીને અથવા તો તમારા ચેક બતાવીને લોકોને જોઈન કરાવો છો તો શક્ય છે કે 2 થી 3 લોકો જોડાઈ જાય, પણ એ ક્વોલિટી લીડ્સ નહીં હોય. થોડા સમય પછી તેઓ તમને છોડીને જતા રહેશે. હું આવું કેમ કહી રહી છું? કારણ કે તમે જે રીતે કામ કરી રહ્યા છો ને, લોકોને મેસેજ કરો છો, કોલ કરો છો અને લોકો કન્વર્ટ નથી થઈ રહ્યા, તો બીજો વ્યક્તિ પણ એ જ રીતે કામ કરશે જેમ તમે કરી રહ્યા છો. પછી એક સમય એવો આવશે કે એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જશે અને કામ છોડી દેશે. જુઓ, નેટવર્ક માર્કેટિંગ ખૂબ સારી છે. તેમાં બધાને ખબર છે કે તેમાં પેસિવ ઇન્કમ મળે છે, તમે ઘણા પૈસા કમાઈ શકો છો. પણ નેટવર્ક માર્કેટિંગ સાથે સાથે ખૂબ બદનામ પણ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકો આવે છે, કામ કરે છે, પણ સફળ થઈ નથી શકતા અને પછી કામ છોડી દે છે. પછી એ જ લોકો કહેવા લાગે છે કે નેટવર્ક માર્કેટિંગમાં તો લોકોને મૂર્ખ બનાવવાનું કામ થાય છે અને લોકોને જોડવાનું કામ થાય છે. આ રીતે તેને બદનામ કરવા લાગે છે, કારણ કે હકીકતમાં તેઓ લીડ્સ જનરેટ કરી શકતા નથી અને પ્રોડક્ટ્સ વેચી શકતા નથી. તો હવે તેનું સોલ્યુશન શું છે? હવે તમારે શું કરવાનું છે? ઇન્કમ, ગાડી, બંગલા બતાવવાની જગ્યાએ સૌથી પહેલી વસ્તુ તમારે કરવાની છે કે તમારો વે ઓફ ડુઈંગ, કે તમારું કામ કરવાની રીતને બદલવાની જરૂર છે. તમારું પોતાનું અપગ્રેડ કરો. જો તમે વિચારશો કે જો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને કોઈ કહે કે ગેસ છોડીને ગેસના ચૂલા પર તમે રસોઈ કરો, તો શું તમે કરશો? નહીં. અથવા તો આજના સમયમાં સ્માર્ટફોન છે અને કોઈ કહે કે કીપેડ ફોન વાપરો, તો શું તમે વાપરશો? નહીં વાપરો. જેમ દરેક વસ્તુમાં અપગ્રેડેશન આવી રહ્યું છે, લોકો નવી રીતો અપનાવી રહ્યા છે, તો તમે નેટવર્ક માર્કેટિંગ કરવાની જૂની રીતો કેમ વાપરી રહ્યા છો? આજકાલ સોશિયલ મીડિયાનો સમય છે. આજકાલ દરેકના હાથમાં સ્માર્ટફોન છે. બધા લોકો કન્ટેન્ટ કન્ઝ્યુમર છે. તો તમારી માટે સૌથી સારી વાત એ છે કે તમે કન્ટેન્ટ કન્ઝ્યુમર બનવાને બદલે કન્ટેન્ટ ક્રિએટર બનો. જો તમે કન્ટેન્ટ ક્રિએટર બનશો તો તમારી પર્સનલ બ્રાન્ડ બનશે, લોકોનો ટ્રસ્ટ વધશે, લોકો તમારી સાથે કામ કરવા ઈચ્છશે. પછી તમે કોઈ પણ ફિલ્ડમાં હો, લોકો તમારી સાથે કામ કરવા ઇન્ટરેસ્ટેડ રહેશે. લીડ્સ ઓટોમેટિક જનરેટ થશે. હવે તમારે શું જોઈએ? દિવસભર કોલ કરવી, ડીએમ કરવું, કે એવું કે લોકો પોતે આવીને તમારી પાસે કહે કે મારે તમારી સાથે કામ કરવું છે? આ નેટવર્ક માર્કેટિંગમાં શક્ય છે જો તમે કન્ટેન્ટ બનાવો છો તો. લીડ્સ ઓટોમેટિક આવશે. અને સૌથી સારી વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે કહે કે મારે તમારી સાથે કામ કરવું છે, ત્યારે તે તમારી વેલ્યુ પણ કરશે અને તમારી વાત પણ સાંભળશે.
હવે તમારે કરવાનું શું છે? તમારે એવી સિસ્ટમ બનાવવાની છે કે લોકો પાસે તમારે જવું ના પડે, લોકો તમને સર્ચ કરે. આ બિલકુલ શક્ય છે. હવે કન્ટેન્ટ કેવી રીતે બનાવવું? દુનિયામાં સૌથી 2 મોટા સર્ચ એન્જિન છે, ગૂગલ અને યુટ્યુબ. તમારે યુટ્યુબ પર પ્રોડક્ટ્સ અને કંપની સંબંધિત કન્ટેન્ટ બનાવવાનું છે, લોકોની પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનું છે. બીજું પ્લેટફોર્મ કયું છે? ઇન્સ્ટાગ્રામ. ત્યાં સૌથી વધુ એક્ટિવ યુઝર્સ છે. તમે રીલ્સ બનાવી શકો છો. કુલ મળીને તમારે અહીં કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. આ લીડ જનરેટ કરવાની સૌથી સારી અને ફેરી રીત છે. તમારી પર્સનલ બ્રાન્ડ પણ બનશે અને સાથે સાથે તમે ફેસબુક પર એક્ટિવ રહો અને વોટ્સએપ પર પણ સ્ટેટસ મૂકો. સોશિયલ મીડિયાના સમયમાં તમને જાણીતા અને અજાણી બંને લોકો સાથે કનેક્ટ થવાનો મોકો મળે છે. જો તમારું કન્ટેન્ટ કોઈને ગમશે તો તે ચોક્કસ રીતે તમારી સાથે કામ કરવા તૈયાર થશે. તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, કન્ટેન્ટ ક્રિએટ કરવાનું. ચાહે યુટ્યુબ પર કરો, ઇન્સ્ટાગ્રામ પર કરો કે પછી ફેસબુક પર કરો, તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. જો તમે જાણવા માંગો છો કે કન્ટેન્ટ કેવી રીતે બનાવવું, તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને હિટ જરૂરથી કરજો. અને જો તમારે જાણવા માંગતા હો કે અમે અમારો ફોરએવરનો બિઝનેસ ઓટોમેશન મોડ પર કેવી રીતે કરી રહ્યા છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ફ્રી ગિફ્ટ માસ્ટર ક્લાસ જરૂર ચેક કરો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજના વિડીયોમાં બસ આટલું જ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.